હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો શું મજામાં છું. તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. તો અત્યારે વાડી અત્યારે જાય છે ગોટલા તો હાલીને જાય છે, ગાડી આવે છે લેવા. મારા ભાઈ આવશે પછી. તો ગાડી આવી ગઈ છે લેવા. તો હાલો હવે જઈને પછી મળું તમને. ભાઈ મોડેક થાય છે અત્યારે વ્યવસ્થિત રેપો જાય એવું બધું છે. ને આપણા દિવસે આપણે વ્લોગ જ ન બનાવ્યો, કેમ કે કામ વધારે હતું ગોટલા ફરવાનું, એટલે વ્લોગ ન બનાવ્યો. અત્યારે જવાનું છે કંટાળામાં પાછી ને ઘરે. કાલ જ્યાં પાછું જવાનું છે. બેન આવી છે, મોટી બેન, તો ત્યાં જવાનું છે. તો ત્યાં આવીને આપણે કાલની પમદી વરસાદ આવ્યો, કાલ વરસાદ આવ્યો આપણે જો ગાડલા બાડલા બધું માં ઉપર હેઠા લઈ જાય. એમ તો ગયેલા ગોટલા ભેગા કરવા, ત્યાં પહોંચ્યા ત્યાં વરસાદ આવ્યો. ઘડીક ગોટલા ભેગા કર્યા ત્યાં, પછી પાછા બે આવ્યા. પછી અહીંયા ખૂણે પહોંચ્યા ત્યાં ગાડી ચેન તૂટી ગઈ. પછી ત્યાં ગાડી મૂકી, પછી પાછા બે આવ્યા વાડીએ. ને પછી ઓલી ગંજી છે એ ગંજી ટાંકી પછી આપણે પાનું લઈને ગયા ને પંખો ખોલી લીધો ને ચેન તૂટી ગઈ, ચેન કાઢી લીધી. ને પછી ધક્કો મારીને આવ્યા અહીંયા. ને પછી ખાઈ ને પછી ત્યાં પાછી બીજી ગાડી છે એ લઈને રોટલા સાફ કરવા એવું બધું હતું. ને ગાડલામાં ઉપર લઈ ગયા છે, અંધારું રહ્યું ત્યાં. ને અત્યારે જો વાદળા તો છે જ તે, જો પણ આજ લાગતું આવે પણ આવ્યો તો નહીં, એટલે વાંધો નહીં. આમ તો આવી જાય તો વાંધો નથી, કેમ કે વરસાદ આવી જાય તો કલમનું કામ શરૂ થઈ જાય. વરસાદ વાટે નળિયા બળિયા બધા ચોખ્ખા થઈ જાય. વરસાદ ઘડીક આવ્યો પણ ઘણો આવી ગયો તો. ને આજ હતો આમ ભાવનગર વરસાદ હતો. તમારા ગામમાં વરસાદ હતો કે નહીં કોમેન્ટમાં કહી દેજો. વ્લોગ ક્યાંથી જોવો છો એથી કોમેન્ટમાં કહી દેજો. રાઉન્ડ છે વાળું કરવા કંટાળા માં ઉપર જ્યાં ગામમાં એ ગાડી નાખવા પછી આવી ગામમાં ને અત્યારે પવન મસ્તી નો આવે એવું બધું છે. તો હાલો જાય કંટાળા નક્કી ના પછી અત્યારે એવી કે સવાર આવી એમ. જો આ કમ્પ્લીટ કર્યો જાય એની ઉપર કાગળ નાખવાનું બાકી છે. ને આપણે જે વળ્યું ને એવું પડ્યું એ કાલનો જે તો પડ્યું છે. ને આમાં કાગળ નાખીને આમાં ગોઠવી દેવું એક દી રજા રાખીને. કાલની દી આપણે ગોટલા ફારવા જવાનું છે. ત્યાં આપણે કેટલા 2 મણ ગોટલા લાવ્યા છે એ આપણે વળ્યું પડખે મૂકી દીધા છે. તો આ થપ્પો કર્યો છે એવું બધું છે. આપણે જો આ પાક સોંપવાનું બાકી છે, પણ એવું લાગે તો વરસાદ આવી જાય મસ્ત મોટો એને પછી સોંપશું. તો બધો પૂરો થઈ ગયો. 3 હરિયા બાકી છે, એમાં ડાયરેક્ટ પાટ ઉતરી જાય એટલે પાટ સોંપી દેવું. જે આપણે થોડા ગોટલા હતા એ આપણે ઓલા પર ભારી દીધા છે એવું બધું છે. ત્યાં હાલો ભાઈ જાય કંટાળા. પછી મળું તમને વિડીયો વિચારી જાઓ આવના બ્લોગ જોવા માટે. આ બ્લોગ બની તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નો બતાય છે જો આપણે આ વરસાદી વાતાવરણ કેવું છે થોડું ફૂલ થવાનું થાય ને એક દિવસ એવી આપણે ચક્કર પછી દરિયા જવાનું થોડું ઓછું ઓલું રહે, કેમ કે દરિયો તોફાની હોય એટલે. તો હાલો જાય કંટાળા. પછી મળું તો અત્યારે કંટાળા ને હોય અત્યારે બહુ ને આજની રાત અહીંયા રોકાઈ જવાનું છે. અત્યારે મોડું થઈ ગયું છે એટલે મારા બા કહેતા હતા કે મોડું થાય તો અહીંયા રહી જાય એટલે તાર ના જવાનું. અત્યારે આપણે ત્યારે વિડીયો એડિટ કરવા ને અપલોડ કરવા. પછી મળું પાછું અમારે થોડુંક આમ જનાવર એટલે દીપડો ને એવું આમ વવડાય છે ને આ વાડીઓમાં બધું છે એમ. એટલે આ મોડું થઈ જાય એટલે ના પાડી એટલે નથી જવું. તર નકરો વહી જાય. તો હવે અત્યારે આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ. પછી મળો તમને. જો તો વિડીયો તો એડિટિંગ કરી નાખ્યા પણ ખાલી 3-4 ક્લિપ બચી તો થઈ ગયો. ત્યાં તો આ નાળિયેરી અહીંયા હતી ને એ કાપી નાખી છે. બધા બટકા કાઢ્યા છે બે હવા હાટું થઈ. જો ટપુડો હૂતો હે
તો મારા માસીના છોકરા એ બધું વાવ્યું છે, કાંઈક ફૂલ ઝાડ છે એવું બધું. તો ટપુડો સૂતો છે અને આ સાયકલ આપણે હાકી હી બધું છે. ત્યાં નીરાવ ટાંક્યો અમારા માસી છે ને નાળિયેર કાપવાની નહોતી, પણ ત્યાં પેલા નળિયા ને ચડાવવાનું માંડવો બનાવવાનું નથી હોતું, એટલે નડતી એટલે કાપી નાખી. હવે ત્યાં કાલમાં ઉપર આવશે માંડવો બનાવવા ને અમારે ત્યાં ગોટલા સાફ કરવા બહુ સુધીનું છે લગભગ. તો એવું બધું છે. તો જે વિડીયો આ છેલ્લી ક્લિપ મૂકવાની બાકી પછી અપલોડ કરી દઈએ. આજનો બ્લોગ થોડોક નાનો છે કેમ કે આજે કામે જાય ને આપણે બ્લોગ જ ના બનાવ્યો હાવ. એવું બધું છે ને જબરખડી કાપી નાખી છે. તો અત્યારે ના બતાવીશ પણ હું સવારમાં બ્લોગ શરૂ કરીને તમને કાલના બ્લોગમાં બતાવી. એટલે કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મળું છું તમને નવા બ્લોગમાં. જ્યાં પછી વિડીયોને એન્ડ કરી દઉં સરખો આમ. તો હાલો મળું તમને કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય દ્વારકાધીશ એન્ડ બાય બાય. ચેનલમાં ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવું મળું તમને કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.